શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાધિક ભૂના સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? હવે ના ટળે તો આ બન્યું તે ટળવા જ જઈએ, પણ તોય એ ભાષા છે, પ્રેમની ભાષા. એટલે મારને વાત કરી કે માર ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાધિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? બીજું બધું ઠીક છે, પણ યોગીઓ પાસે કહ્યું છે કે ક્રોધ બહુ નુકસાન કરે. એટલે બીજું બધું ઠીક છે, ક્રોધ છે એ પોતાને નુકસાન કરે ને બીજા અનેક જે ઊભા હોય એ બધાને ત્રાસ થાય. તો ક્રોધ કરવો નહીં, પણ એ ટળે કે ના ટળે એ વાત નિર્વિકારાનંદ સ્વામી પૂછ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. હવે હિસાબ કિતાબ રાખવો પડે. પહેલાં બીજા બધા હિસાબ કિતાબ રાખો જ છો, પણ આ સ્વભાવ જે દિવસથી સત્સંગ થયો હોય તેથી સ્વભાવ વધે છે, ઘટે છે કે શું થઈ રહ્યું છે એ ખાસ એમાં તો કરતા જ નથી. આપણે આવન જાવન, સત્સંગમાં આવન જાવન, આ બધું કોણ પૂછે છે? સ્વભાવ ટળે કે ના ટળે કોઈ ફેર પડતો નથી એવું આપણે મનમાં થઈ ગયું છે. પણ શ્રીજી મહારાજ આના માટે જ આવ્યા છે. શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અને બધું વિસ્તાર્યું, ચૈત્ય કર્યા, બધા કર્યા, પણ એના માટે જ. એમને બીજો કોઈ સ્વાર્થ નથી. શ્રીજી મહારાજે પોતે જ વાત કરી કે અમારે તો એક મોક્ષ કરવો, જીવનો મોક્ષ કરવો, એ સિવાય બીજું અમારે કાંઈ જોઈતું નથી. તો મહારાજ જે પૃથ્વી પર આવ્યા એ આપણે સાર્થક કરવું જોઈએ તો કામનું. અને મહારાજને આયાનો ફેરો સફળ થયો કહેવાય. તો આપણે આમાં દ્રષ્ટિ પહોંચાડવી. હવે આપણે સત્સંગી થયા, હવે બધું ફરી ગયું. બધું આ લોકનો વ્યવહાર એ તો બધું આપણે જીવીએ છીએ ત્યાં સુધી કરવાનું છે, પણ મનથી બધું જો ગોરધનભાઈ ને પર્વતભાઈને બધા ખેતી જ કરતા હતા અને દુકાન ચલાવતા હતા. 24 કલાક દુકાન ચલાવે અને પર્વતભાઈ પણ ખેતી કરે, પણ તોય એમને ક્યારે નવરાશ મળે? પણ મનમાં આ વાતની દ્રઢતા હોય. મહારાજ સ્વામી આ પૃથ્વી પર આવ્યા, એમને વિશે જો આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ જેનો મહિમા હોય ને એ વાત આવે જ. અમે મુંબઈમાં એક પોસ્ટ ઓફિસમાં ગયા હતા મની ઓર્ડર કરવા માટે, અને તે વખતે ટેસ્ટ મેચ ચાલતી હતી. તો ઓલા લખનાર હતો, પહોંચ ફાડનાર, એ વારે પૂછે બાજુના સ્કોર. હવે એને તો બધું નોંધને નોકરી છે, પણ તો એમાંથી ટાઈમ કાઢી લે. સ્કોર તો જો એનો મહિમા છે તો એમાંથી બધું થઈ શકે. એટલે જે વાતનો મહિમા હોય ને આપણે તો મહિમા વધારવાનું છે. આ સત્સંગ સમજવાનું છે. આ સત્સંગ શું છે, એનું ફળ શું છે? અવિનાશી ફળ છે. અને બીજું બધું તો નાશન છે. ઠેઠ પાતાળથી પ્રકૃતિ સુધી બધું દેહનો વ્યવહાર કરે છે, દેહ માટે જ છે અને દેહના ભાવથી યુક્ત છે. શ્રીજી મહારાજ આવ્યા પછી જ આ મુક્તિ મળી. અને
દેહથી પર થયા આપણે. એ સિવાય તો ખાલી વાતો જ હતી, પણ કોઈ એવું કાર્ય થઈ શક્યું નથી. તો જો જે શ્રીજી મહારાજ જે માટે આવ્યા છે એ આપણે ન કરીએ તો કેવું કહેવાય. અને મહારાજ આટલી બધી દયા કરીને આપણને, મહારાજ ક્યાં ને આપણે ક્યાં. આપણે ગંદકીમાં રખડીએ છીએ, કામ ક્રોધની બધીઓ સવાર થઈ ગઈ, એમાંથી મુક્ત કરવા માટે મહારાજ આવ્યા છે. બીજા કોઈ મુક્તિ આપી શકે એમ નથી. શ્રીજી મહારાજ જ કર્યા, અને એમના સંતો અને એમના એકાંતિક ભક્તો એમના જોગ થયા. આપણને બધું સત્સંગનો માર્ગ ચડે, સત્સંગનો મહિમા સમજાય, મારા સ્વયંનો મહિમા સમજાય. એટલા માટે સત્સંગ મૂળ શ્રીજીમાં જ શા માટે આવ્યા છે એ આપણે દ્રઢ કરીને ઘૂંટીને બરાબર પાકું કરવું. તો જો અને આપણે આ સત્સંગી છીએ એ આપણી ફરજ છે. જો આપણે આ ના કરીએ તો શ્રીજી મહારાજ આયા ના આયા એવું થાય. જોકે હજારો હરિભક્તો સંતો એ બધું કર્યું છે, એકાંતિક પણ પામ્યા છે, પણ તોય આપણે જેટલો આપણા તરફથી ખામી ના રહે એ જોવાનું છે. તો શ્રીજી મહારાજ તો બાકી રાખશે નહીં. શ્રીજી મહારાજ પોતે જ વાત કહ્યું કે અમારે તો બ્રહ્મરૂપ કરવા સિવાય બીજું કોઈ તાન નથી, તો બીજું કોઈ સ્વાર્થ નથી. તો જો મહારાજની આટલી બધી તૈયારી છે અને આપણે બધી તૈયારી કાંઈ ના કરીએ, એટલે સત્સંગમાં સત્સંગ પ્રધાન જીવન થવું જોઈએ. જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામો માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે, સત્સંગ આપણે થયો છે, બીજું બધું નામો લખીએ છીએ, બધું એક પાઈનો હિસાબ રાખીએ છીએ. પણ આમાં આ સત્સંગ આટલો દુર્લભમાં દુર્લભ સત્સંગ, એમાં કોઈ દ્રષ્ટિ પહોંચતી નથી, પહોંચાડતા નથી, પહોંચાડવા માગતા જ નથી. તો એ બધું માર્ગનો ફેરો સફળ થાય તેમ કરવું. તેની પર જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેનું નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. એ સ્વભાવ, આ દેહ ભાવ એ સ્વભાવ જ છે. બધું આપણે દોષો અને સ્વભાવ ટળે તો બ્રહ્મરૂપ થવાય. અને એ જ કરવાનું છે. મહારાજ એના માટે જ આવ્યા છે. એટલે આપણે એમના મહારાજની મરજીમાં ભરી જવું. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. એ નામું માંડી રાખો છે. જે દિવસથી સત્સંગ થયો તે દિવસથી આપણે સ્વભાવ કેટલો ટળ્યો છે, કેટલો નથી ટળ્યો, વધ્યો છે, ઘટ્યો છે, એ બધું તપાસ કરવાની છે. તો જ સત્સંગ કહેવાય. નહીં તો બાકી તો આવન જાવન બધું ઠીક છે, બધા બીજા ઘણા આવે છે. તો સ્વભાવ ટળ્યો એ સંતો ભક્તો બધાની વાત છે. સ્વભાવ કેટલો ટળ્યો એ જે મહારાજે તો ખૂબ દયા કરી છે. પણ હજી આપણો વારો છે કે સ્વભાવ ટળ્યો કે ના ટળ્યો. અને મોટા વ્યવહાર કરતા હોય, બધું કોઠારી પણ હોય, આ બધું બીજું બધું હોય, પણ સ્વભાવની કોરે એ બધું એ ખાતું બધું ઢીલું હોય. તો એ બધું પ્રવૃત્તિ સ્વામી કહ્યું ને કે સત્સંગ કરતાં કરતાં ક્રિયા કરવી. આપણે તો ક્રિયા કરતાં પણ સ્વભાવ, ક્રિયા કરતાં પણ આપણે ભજન નથી કરતા. જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય
અથવા કાંઈક ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરો. ટૂંકમાં આપણા સ્વભાવનું નામું રાખવું. પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માડે નહીં તેની પેઠે ન કરે. મૂર્ખ વાણીઓ હોય, વાણીઓ તો મૂર્ખ હોય નહીં, પણ મહારાજે કહ્યું કે સપોઝ આ પૈસાની વાત તો બધા નાનું બાળક હોય એને, જે અમારે એક આપણા હરિભક્ત બાળક હતો એ ગાંડો હતો. પછી બધા પગે લાગ્યા અને 5 ને 10ની નોટ બધા મૂકતા ગયા ભેટમાં. તો સ્વામી બાપાએ કહ્યું કે 5ની નોટ કાઢી કે આ બીજી 10ની નોટ લાય મૂક. ના, એને ખબર પડે, ગાંડો છે તો ખબર પડે 5ની 10ની નોટની. એટલે પણ આપણે સત્સંગ કરીએ છીએ, સ્વભાવ કોઈ સંતો ભક્તો બધાની વાત છે, એમાં ધ્યાન આપતા જ નથી. એવી રીતે જે સત્સંગ કરીને પોતાની જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય. નાશ પામી જાય એટલે આમ કૂચા બોલી જાય. પણ આવી રીતે મહારાજે કહ્યું કે સત્સંગ થયો છે તે દિવસથી તપાસ કરતા રહ્યો, નામ માનવું. પછી મહાનુભાવ સ્વામીએ પૂછ્યું છે, રાજસી, તામસી ને સાત્વિકી એ જે 3 ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? એમાં ઘણા તો જાણતા હોય પણ તોય ભગવાન થકી પાકું કરવા માટે પૂછતા હોય કે ભગવાન સિક્કો મારી દે તો સારું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. ટાળવું હોય તો, નહીં તો લટકતું રહે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય અને તે ઉપર અભાવ આવે છે, હું ભગવાનનું ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં. આવો વિચાર કે તમે હવે સત્સંગી થયા, ભક્ત થયા, આશ્રિત થયા ભગવાનના, ખરેખર તો સ્વતંત્ર નથી હવે તો આ બધું મારે રૂડા ગુણો પ્રાપ્ત કરવા છે, સારા થવું છે, એવું બધું મનમાં રહે તો સુધરે. એ રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાની છે તો ભગવાને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. આ સત્સંગનો પ્રતાપ એવો છે, ભગવાન સ્વામી મહારાજ સ્વામીનો પ્રતાપ એવો છે, બધું થઈ શકે. અને જેના માટે ભગવાન આવ્યા છે એ સ્વભાવ ટાળવા માટે, દોષથી મુક્ત કરવા માટે આવ્યા છે, તે બધું ટળી શકે એમ છે, ભગવાનના પ્રતાપે થઈ શકે એવું છે. પણ આપણો પુરુષ પ્રયત્ન જોઈએ. ખાલી ભગવાન પ્રતાપ ના ચાલે, એટલે એમાં આપણે પણ પુરુષ પ્રયત્ન કરવો પડે. જે ભગવાન જે રીતિ બતાવી છે એ રીત આપણે અજમાવીએ અને સ્વભાવ ટાળીએ તો ટળી શકે એમ છે. ઇતિ વચનામૃતમ, એ રીતે સારંગપુરનું 18મું વચનામૃત થયું.